ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વિગતો વરસાદને લઈ સામે આવી રહી છે। ભરૂચ ખાતેથી ઝઘડિયામાં વરસાદ વરસ્યો છે, ત્યારે વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, તો સોસાયટીમાં 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તંત્ર અને પોલીસ દ્વારા આ 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુ કરી તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। તો વિગતો ભરૂચથી મળી રહી છે। ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસાદ વરસ્યો, જેને લઈ વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે સોસાયટીમાં 4 લોકો ફસાયા હતા। 4 લોકોનું રેસ્ક્યુ તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, તો આ સાથે જ રેસ્ક્યુ કરી આ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। વિગતો ભરૂચથી સામે આવી રહી છે। આ સાથે જ માહિતી મળી રહી છે, ભરૂચના ઝઘડિયામાં વરસાદ વરસ્યો છે, જેને લઈ કેટલાક લોકો ફસાયા હતા। વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, ત્યારે આ સોસાયટીમાં 4 લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા અને ત્યારબાદ આ 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તંત્ર અને પોલીસ દ્વારા લોકોનું રેસ્ક્યુ કર્યું અને રેસ્ક્યુ કર્યા બાદ તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરૂચથી દ્રશ્યો મળી રહ્યા છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, ભરૂચના ઝઘડિયામાં વરસાદ વરસ્યો છે અને 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? હા, હું ખાસ જણાવી દઈશ કે ઝઘડિયા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ એક ધારો વરસી રહ્યો છે। ઉપરવાસની અંદર વરસાદના કારણે નદી નાળા પર ઉફાન પર છે। ઝઘડિયા અને રાજપાડીના ધોરી માર્ગ ઉપર પાણી ભરાયા છે, તેમજ રાજપાડીની સોસાયટીઓ અંદર પાણી ભરાયા હતા। તેમાં એક વૃંદાવન સોસાયટી આવેલી છે, એની અંદર એક મકાનની અંદર 4 વ્યક્તિઓ ફસાયા હતા। એ બાબતની તંત્રને જાણ થતા તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન જારી કરી એમને બહાર સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા। જી પ્રકાશ, તમામ વિગતો બદલ આભાર।